ઘણીવાર લોકો મહેનત તો બહુ કરે છે, પરંતુ સબકોન્શિયસ માઇન્ડમાં રહેલા ડર, જેમ કે હું નિષ્ફળ જઈશ તો, હું આ પદને લાયક નથી, અથવા તો ભૂતકાળની નિષ્ફળતાના બ્લોકેજને કારણે પ્રગતિ અટકી જાય છે. આજે આપણે આ મેડિટેશન દ્વારા કરિયરના એ બધા જ પ્રોગ્રામિંગને સાફ કરીશું. નમસ્તે, જોયફુલ જર્ની વિથ જાગૃતિ ગાંધીમાં તમારું હૃદયપૂર્વકનું સ્વાગત છે. હું છું જાગૃતિ ગાંધી. આજે આપણે આપણા કરિયર, બિઝનેસ અથવા તો આપણી પ્રોફેશનલ લાઈફને હીલ કરવા જઈ રહ્યા છીએ. આપણું કામ એ આપણી ઓળખ છે, આપણી ઉર્જા છે. પરંતુ ક્યારેક ઓફિસનું ટેન્શન, બોસ કે કલીગ સાથેના અણબનાવો અથવા તો બિઝનેસમાં આવતી મંદી આપણને માનસિક રીતે થકવી દે છે. તો ચાલો આજે હો'ઓપોનોપોનો દ્વારા એ બધા જ તણાવને કાયમ માટે અલવિદા કહીએ. આંખોને બંધ કરી દો અને એક ઊંડો, શક્તિશાળી શ્વાસ લો. શ્વાસને ધીમેથી બહાર કાઢો અને કલ્પના કરો કે તમે તમારા વર્ક પ્લેસ પર બેઠા છો, ઓફિસ કે બિઝનેસની જગ્યા પર બેઠા છો. પરંતુ આજે વાતાવરણ અલગ જ છે. તમારી ચારે તરફ સોનેરી ઉર્જા વહી રહી છે. તમારા મનમાં રહેલો આખા દિવસનો થાક, કમ્પેરિઝન કરવાનો ડર કે ભવિષ્યની ચિંતા, બધું જ શ્વાસ બહાર કાઢતી વખતે હવામાં ઓગળી રહ્યું છે. તમારું સબકોન્શિયસ માઇન્ડ હવે અનંત તકોને, ઇન્ફિનિટ ઓપોર્ચ્યુનિટીઝને સ્વીકારવા માટે તૈયાર છે. હવે કલ્પના કરો કે તમારા સપનાનું કરિયર અથવા તો તમારો બિઝનેસ એક તેજસ્વી પ્રકાશના સ્વરૂપમાં તમારી સામે છે. તેની સામે જુઓ અને પૂરા આત્મવિશ્વાસ સાથે આ 4 વાક્યો કહો. આઈ એમ સોરી મારી પ્રોફેશનલ લાઈફ મેં જ્યારે પણ તારા વિશે શંકા કરી છે તે બદલ હું દિલગીર છું. મેં મારી પોતાની આવડત પર શંકા કરી, મેં આળસ કરી અથવા હું આ કામ નહીં કરી શકું એવો ડર રાખ્યો. એ માટે હું દિલગીર છું. ઘણીવાર મેં કામના ટેન્શનના કારણે મારા પરિવાર અને મારી શાંતિને નુકસાન પહોંચાડ્યું. તે બદલ પણ હું દિલગીર છું. પ્લીઝ ફોરગીવ મી. મને માફ કરી દો. મને માફ કરી દો કે મેં ભૂતકાળની નિષ્ફળતાઓને પકડી રાખી અને નવી શરૂઆત કરતાં ડરી ગઈ. મારા મનમાં રહેલી પ્રોકાસ્ટિનેશન એટલે કે કામને પાછળ ઠેલવાની આદત અને રિજેક્શનના ડરને માટે તું મને માફ કર, ફોરગીવ કર. મેં મારી શક્તિઓને ઓળખવામાં મોડું કર્યું એ માટે પણ મને માફ કર. થેન્ક યુ. અત્યાર સુધી મને જે પણ નોકરી, બિઝનેસ કે પ્લેટફોર્મ મળ્યા છે એ બધા જ માટે તમારો આભાર. મને જે કમાણી થઈ છે તે માટે આભાર. મારી દરેક નાની મોટી સફળતા માટે આભાર. અને મને જે નિષ્ફળતાઓ મળી તેમાંથી મને મજબૂત બનવાનો જે પાઠ મળ્યો ને એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ. હું મારા કામને પ્રેમ કરું છું. હું મારી આવડતને પ્રેમ કરું છું. મારું કામ એ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માધ્યમ છે. હું નવી તકો, પ્રમોશન અને બિઝનેસ ગ્રોથને ખુલ્લા દિલથી આવકારું છું. હું સફળ થવા માટે જ જન્મી છું. આઈ એમ સોરી. પ્લીઝ ફોરગીવ મી. થેન્ક યુ. આઈ લવ યુ. આઈ એમ સોરી. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you.
I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. હવે જુઓ કે તમારી ઓફિસ કે બિઝનેસમાં તમારી પ્રશંસા થઈ રહી છે. લોકો તમારા કામનો આદર કરે છે. નવી ડીલ્સ, નવા ક્લાયન્ટ્સ અને નવી તકો આપોઆપ તમારી તરફ ખેંચાઈ રહી છે. તમે આગળ વધી રહ્યા છો. તમે ચમકી રહ્યા છો. તમારી પ્રગતિને હવે કોઈ રોકી શકશે નહીં. એક વિજયી ઉમંગ સાથે પાછા આવો અને આ નવી ઉર્જાને અનુભવો. તમારી હથેળીઓને આંખો પર રાખો અને એક આત્મવિશ્વાસ સભર સ્મિત સાથે ધીમેથી આંખોને ખોલો. જો આ મેડિટેશન દરમિયાન તમે તમારા કરિયરમાં આ શક્તિનો અનુભવ કર્યો હોય તો કોમેન્ટમાં આઈ એમ સક્સેસફુલ અથવા તો હું વિજેતા છું ચોક્કસ લખજો. આ વિડીયોને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ કરિયરમાં ગ્રોથ ઈચ્છે છે. આવી જ અદ્ભુત મોટિવેશનલ અને હિલિંગ સફર માટે અમારી ચેનલ જોયફુલ જર્ની વિથ જાગૃતિ ગાંધીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. યાદ રાખજો, સફળતા એ તમારો જન્મસિદ્ધ હક છે. Spread the love.